નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રબળ બન્યો છે। પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી, પરંતુ કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓટોપ્સી રિપોર્ટમાં પીડિતાના પ્રાઇવેટ પાર્ટ સહિત શરીરના ઘણા ભાગો પર 14થી પણ વધારે ઈજાઓ જોવા મળી હતી। પોલીસે સંજય રોય નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે। આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધું છે। આ ઘટના બાદ દેશભરમાં ડોક્ટરો પ્રદર્શન કરી રહ્યા છે। ઘણા ડોક્ટર જૂથો સરકાર પાસે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો ઘડવાની માંગ પણ કરી રહ્યા હતા। ત્યારે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે। કોલકાતા બળાત્કાર હત્યાના મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે। કોર્ટે આ મામલે ખુદ સંજ્ઞાન લીધું હતું। આ સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી। સુનાવણી દરમિયાન કોર્ટે દેશમાં ડોક્ટરોની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના પણ આપી છે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે। કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે ગુનાની ખબર શરૂઆતના કલાકોમાં જ પડી ગઈ હતી। મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તેને આત્મહત્યા ગણાવવાની કોશિશ કરી હતી અને પીડિતાના માતા પિતાને મૃતદેહ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી। કોર્ટે કહ્યું, મોટાભાગના યુવાન ડોક્ટરો 36 કલાક કામ કરે છે। આપણે કામકાજનો સુરક્ષિત માહોલ સુનિશ્ચિત કરવા માટે એક નેશનલ પ્રોટોકોલ વિકસિત કરવો જોઈએ। કોર્ટે કહ્યું હતું કે જો મહિલાઓ કામ પર નહીં જઈ શકે અને ત્યાં સુરક્ષિત નહીં હોય તો આપણે તેમને સમાનતાના અધિકારથી વંચિત કરી રહ્યા છીએ। કોર્ટે વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે પીડિતાનું નામ મીડિયામાં દરેક જગ્યાએ છપાઈ ચૂક્યું છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે પ્રિન્સિપાલની ભૂમિકાની તપાસ ચાલી રહી છે તો પછી તેમને તાત્કાલિક અન્ય કોલેજના પ્રિન્સિપાલ કેવી રીતે બનાવવામાં આવ્યા। આ મામલે કોર્ટે કોલકાતા પોલીસ સામે પણ સવાલો ઉઠાવ્યા। તેમને પૂછ્યું હતું કે કેવી રીતે હજારોની સંખ્યામાં ભીડ આરજીકર મેડિકલ કોલેજમાં ઘૂસી ગઈ। તો કોર્ટે એફઆઈઆરમાં વિલંબ કરવા અને ઘટનાની તક વેડફવા બદલ તૃણમૂલ કોંગ્રેસ સરકારને પણ ફટકાર લગાવી છે। કોર્ટે પૂછ્યું હતું કે હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું હતું। સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપૂર્ણપણે વિફળ થઈ ગયા છે। મહેતાએ કહ્યું કે કોલકાતા પોલીસની જાણકારી વગર 7,000 લોકોની ભીડ આરજીકર હોસ્પિટલમાં પ્રવેશ ન કરી શકે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।